એ મોહબ્બતના ઘરના લોકો, તમે વલીઉલ્લાહ સાથે જોડાયા છો, તમારી હર ચીજ એના વાસ્તે એનાથી વાબસ્તા છે, તો શયાતીનની સલ્તનત તમારા પર નથી, એ તમને કઈ અસર નહીં કરી શકે. હંમેશા પંજતનની તસ્બીહ કરજો, લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલી અઝીમ કહેતા રહેજો, કુરાન પડતા રહેજો, દુઆઓ બી પડજો, અઝાન દેતા રહેજો, અઉલિયાઉલ્લાહ જે તાવીઝ આપે એનાથી વાબસ્તા રહેજો, દુઆઓ પડજો, નસરુલ મહાબા પડજો, દુઆઉલ કામિલ પડજો, દુઆઉલ જોશન પડજો. કિતની દુઆઓ છે સગલી, આ સગલી હિફાજત કરશે. દુઆઉલ કામિલમાં કેટલું બયાન આવ્યું છે કે 1 લાખ ફિરિશ્તા એની હિફાજત કરે છે. આ દુઆઉલ કામિલ પડે કોઈ ફજરમાં પડે તો આખા દિન એના, રાતમાં શરૂ ના પડે, એ ફજરના શરૂમાં બે ટાઈમ પડે ઘણું ઓછું. એક વાર પડે તો ભરવું જોઈએ, એક વાર તો પડજો મુમિન. સગલા જરૂર સગલા ખ્યાલ રાખજો બરાબર. ફજર થાય, ફજરનો વખત થયો, ફજરનો નમાઝનો ટાઈમ બરાબર નમાઝ પઢવી જ જોઈએ, અદા કરવી જોઈએ નમાઝ. એમ નહીં કે નમાઝના વખતમાં સૂતા રહે, પઢવી જ જોઈએ, ફરીજ જ છે. તમને શેતાનને ભગાવા છે ને, ફિરિશ્તા તમારા પર આવે એમ ઉમ્મીદ કરો છો તમે, તો નમાઝ બરાબર અદા કરજો. ફજરનો વખત થયો, તેલાવત કરજો, કુરાનની દુઆ પડજો, તાકીદની દુઆઓ છે, યાસીન પડે દુઆઓ પડે છે. જો બને તો એ મસ્જિદમાં જાજો. હોય ફજર થઈ પછી ઘરે જાશો, નાસ્તો કરજો, બરાબર અચ્છો નાસ્તો લેજો, અચ્છો બરાબર પેટ ભરીને